થોડાક દિવસ પહેલા કીધું ને પીળી સકલી એ જો આવી ગયું આજ હું મારી તો અમે સાઈન મુરત કરી નાખ્યું છે ને એટલો હાંડો સાહેબ બનાવી છે સીઝન આવે છે એટલે કંટ્રોલ શાક પહેલી વાર બનાવી ઈ શાક ભાવશે પછી ન ભાવે પછી નો ભાવે નહીં ત્યાં દેખાતો નહીં તો ત્યાં કંટ્રોલ બનાવ્યું કે પછી સર ને બનાવ્યું અહીં જરૂર અમે થોડો માલે કંટ્રોલ અહીં જરૂર છે કાજુ લાગે કાજુ છે કાજુ કરીને શાક કંટ્રોલ બનાવે મજા બગડી ગઈ હું શું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે ફેમિલી સરસ મજાને કે વાતાવરણ છે એટલે સોમાં હોય કે તો સૂર્ય દાદા તો ઓછા આવે પણ એમના વાદળ છાંયો તો હંમેશા માટે હોય ને હોય જ. ચોમાસાને 4 મહિને હોય કે તો ઘણા ટાઈમ સુધી વાદળ છાંયો તો હોય તો ક્યારેક સૂર્ય દાદાના દર્શન થાય. હમણાં 3-4 દેખાના છે કે એવું કાંઈ શું નથી. અત્યારે અમે છે કે બધું સોંપી છે અડધી એટલે કે જ્યાં જ્યાં અમારે માંડવીમાં ખાલા પડ્યા থাকে ત્યાંની અમે છે કે હળદીને એવું સોંપવાનું અત્યારે શરૂ છે. તો જો ઠેર ખૂણામાંથી લીધું હતું અત્યારે અમારા બા ને બેનને જો અહીં પૂગી ગયા છે તો અહીં પહોંચી ગયા એટલે એટલું બધું બાકી છે સોંપવાનું અને એટલે પહોંચી ગયા છે. ને હવેથી આપણે એક નિયમ બની નાખ્યું. હવે આપણે કે ભાઈ ડેલી બ્લોગ આવી જશે 8 વાગ્યા એ થોડોક ટાઈમમાં છે કે ભાઈ આપણે બ્લોગ નહોતો મૂકતા અમે ગણો ને તો એવું થાય કે ભાઈ કાંઈ ઘરનું બધા ઘણા બધાને એવી ખાસ કરી કોમેન્ટ આવતી તમે એકને એક વસ્તુ ભૂલાવ બધા કરી એને લીધે કે 2-3 દિવસથી આપણે બ્લોગ નહોતો મૂક્યા. પણ હવે કે આપણે ઘણાને બધાને 2 જણા કહે તો એનું તો કાંઈ માનવા નથી. બધા જણા કરે એમ તો આપણે કહેવાનું છે. તો હવે આપણે કે ડેલી ટુ ડેલી બ્લોગ આવી જશે એટલે કોઈ ટેન્શનની વાત નથી. સવારે 8 વાગ્યા તો આવી જશે, ફિક્સ ટાઈમ થઈ ગયો છે એમ. બાકી તો હવે જો અમારે જે લાભ છે એ તમારી સાથે શેર કરવાની હોય છે. એમાં ઘણા કમેન્ટ કરતા કે તમે એકને એક વસ્તુ બતાવી જે હોય એ બતાવવાનું હોય. બાકી હા એમાં કંઈ નવું તો હોય નહીં. આમાં નવા કામ કરતા એ તમારી સાથે શેર કરી છે. પછી આમાં કંઈક બદલાવ આવે એ તમારી સાથે શેર કરી. અને બાકી તો અમારે જે લાઈફસ્ટાઈલ કામિંગની ડેલી રૂટિન હોય એ હોય તો એવું બધું હોય. તોય તમારા બધાની રિક્વેસ્ટ હતી તો પછી હવે આપણે ડેલી ટુ ડેલી શરૂ કરી દઈશું પહેલાંની જેમ. એટલે આપણે સપોર્ટ કરતા રહેજો. એ બાકી કે હવે જઈએ થોડીક ટાઈમ અડધી સોંપવા એટલે તો મારા પણ પહોંચી ગયા છે ને એ બહુ ડૂકી પણ ગયા છે તો એને પડેથી ને આપણે થોડુંક સોંપાઈ છે તો પૂરું થાય પછી આપણે મળીએ. જો ફેમિલી આપણે થોડાક દિવસ પહેલાં કીધું ને પીળી સકલી એ જો આવી ગયું. હવે થઈ ગયું પીળી. જો એને મોટા બંનેના હે કે પીળા થાય છે. જો 3 છે હે પીળી. હા સકલી હોય કે ખાલી ચોમાસામાં જ જોવા મળે. જો સોને બાજુ આ બાજરામાં હે કે થોડુંક ખરાબી આવી ગઈ છે. ઝાલો ને પડ્યું કે તે સાફ કરી પછી મૂકી દઈ અત્યારે સકલા જોવા સોના છે. જો આ પીળા સકલા અને બધાને પહેલી વાર મેં કીધું હતું ને તે જો આ પીળા હતા. ઓલા પીળા નહોતા, આ પીળા સકલા જાઓ. કોને ઘેરે આવે ને એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. જો 3-4 છે જરા. ઓલી જો પાછી હાદી છે. જો આ હાદી છે ને આ તો એને હે કે પીળા છે. જો આ 2 હાદા છે ને 2 પીળા છે. સોરી એવું છે. જો ઉડી ગયો. તો ફેમિલી અત્યારે ફાઇનલ ભાઈ સરસ મજાનો વરસાદ શરૂ છે. જો તો હે કે મસ્ત વરસાદ આવી ગયો છે પાછો. જો ટાઈમિંગ છે કે વરસાદ તો આવે ને આવે તો જો ડોલું ભરાઈ ગયું એટલો બધો વરસાદ આવી ગયો છે. જો મને હે કે નહીં ખાસ કરીને કે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજે અમારે ભાઈ ભેંસના થઈ ગયા છે એટલા 10 દિવસ કે જેવું થઈ ગયું છે. કેટલા દિવસ છે બા? એમ અહીંયા કેટલા દિવસ છે? 7 દિવસ થયા. 4 કા 7 એ 10માં વાર છે ને આજે છે કે સાઈન મુરત કરી નાખ્યું. જો સોમવાર હતો કે હા એટલે સાઈન મુરત કરી નાખ્યું એમ. પિતા ગમે ત્યાં તાણીથી તણી ને હવે જો આજે છે કે હોમવાર હતો એમાં હોમવાર હોય કે એટલે એ સારો વાર ગણાય. એટલે માટે કે ગમે એ કામ કરતા હોય કે તો શુભ મુહૂર્ત કહેવાય. એને લીધે કે આજે હોમવાર જો અમે સાઈન મુહૂર્ત કરી નાખ્યું છે ને એટલો હાંડો સાહેબ બનાવી છે. અત્યારે જો માખણ ઉતારે અમારે. માખણ બહુ ઉતરે નહીં પણ આ તો ઠીક. કેમ ન ઉતરે હજી ન ઉતરે? બાળું કહેવાય ને એટલે. હા એવું હજી ભાઈ છે કે માખણ ઉતરતા થોડી વાર લાગે કેમ કે હજી તાજું કહેવાય કે એટલે એટલી બધી છે કે એમાં મલાઈ ન હોય કે એટલા માટે ખબર. આમાં બધી સ્વેટ જો આમાં બધી હા એમાંય હોય પછી હાંડો હોય એમાંય હોય. અને હોય હા નથી ઉતરી. એટલે છે કે આમાં હજી 10-15 દિનની વાર લાગશે પછી છે કે માખણ ઉતરતું થઈ જાય એટલે ગમે એને સાય ખાવે ને તો હજુ લેવા ખબર વાંધો કરી નાખો ને સાય લેતી જાવ.
એમ ન કહેવાય. હે એમ નહીં વાંધો ન કરો પણ મફત થોડી દેવા હે એવું ન કે હોય તો દે નકર કાંઈ નહીં. એવું હોય હા. અમે પેલા કે ઘણી જગ્યાએ સાઈ લેવા જતા કે ના હે કે એવું બહુ પેલા એમ વાંધું કરાવવાનું પછી આપણને કે બાટલો ભરી દે એ બાટલો પછી આપણે લાવવાનો જો બધું વાંધ ન કરી તો હું કે બાટલો ન ભરી દે અમે નાના હતા તો અમે સાઈ લેવા જતા કે ઘણી જગ્યાએ હે કે અમારે એવું બહુ થતું યુડાન હે કે ગમે ક્યાંય કામ કરવાનું તો હે કે એ રસાઈ આપે નકર ન આપે ઘણા ગામડાનો હોય ને એ લેવા જતો હોય ને યુડાન બધા ખબર જ હોય એમ નકર આ એટલે હાંટો ફર્યો ને આથી ડબલ સાઈ હોય આપણે પણ એવું નહીં કરવું ભાઈ. હા હા હોય તો દઈશું ને કે નહીં દઈ. હા નકર નહીં દે હા એવું હા એવું એવું જ કરે તો થોડું કામ કરવાનું ઓલું ને એવું ન કરે એવું ન કરાય હોય તો દેવાય. હા એમ જ કેવું છે અત્યારે તો માખને ઉતારે છે આમાં હોય ગયા તો દેવાનું ખોટું ખોટું ઓલું બધા કામ કરવાનું એવું ન કરે કેમ કે અમે પહેલાં નાના હતા ને તો અત્યારે અમે બહુ એવું બધું જોયેલું હોય ને કરેલું છે કે એટલા માટે આ તમને જણાવીએ અમે એમાં બેન આજે શાક બનાવીએ હે હા એનું શાક બનાવી ઘર કહેવાનું શાક બનાવવાનું હોય એવું ભૂખ લાગે છે ખા બને નાખીને તો ફેમિલી બધી ગઈ સાંજે બની ગઈ છે તીખારી સાથમાં અમે ઘરનું દહીં રોટલા કંટોલાનું શાક અને ભાઈ તીખારી રહ્યું આજની કંટોલાનું વાનગી. શાક હમ પહેલું કહેવાય કંટોલાનું શાક ભાઈ હા સિઝનમાં પહેલું પહેલું અહીં હવે શેકે સીઝન આવે છે એટલે હવે કંટોલાનું શાક પહેલી વાર બનાવી એ શાક ભાવશે પછી ન ભાવે પછી નો ભાવે નહીં હા. આ શેકે એટલે એટલા કંટોલા ગોતી ગોતીને હું લાવી શાક બનાવવા એટલે તો કંટોલા ન હોય હજી હજી નો અત્યારે તો સારું થઈ વરસાદ આવે પછી સારું થઈ તો પણ આપણે નથી હજી આવેલા એ થોડું મોડું એટલે હું ગોતીને લાવીને પછી શાક બનાવ્યું કેમ કે હાલકા થોડુંક મોડો વરસાદ આવ્યો કે એટલે હજી કંટ્રોલ ન થાય એવો. પછી સમય જતા આવવા મળશે અને મારા બા સેવ મમરા ખાતા થાય મજા બગડી ગઈ. હું શું તાવ આવી ગયો માથું દુખે એવું બધું થઈ ગયું હા તો કાલે દવાખાને જઈએ આવી. અને સેવ મમરા ખાઈ લો ભાઈ. શાક કોણ ખાય તો દૂધ દૂધ હું ના ખાવું. ખાવું પડે ને નહીં એવું છે હા તો આજે તો શાક તો ખાશે થોડુંક શાક તો ખાવું પડે હા યાર ભાવશે તો ખાય. હા યાર. કંટ્રોલ શાક પર નફરત. મારી જેમ એમ ને આપણને હે કંટ્રોલ અને શાક આરે ફાવે નહીં ભાઈ કેમ કે અહીંયા હે કે આપણે તીખારી બની ગયેલી છે એક વાર શાક આપણું બનાવીને ખાઈ જવો ને એમ ખાવું ભાવે નહીં એમ ને ભાવતું તો ને ભાવે જ ખાવું તી. આપણું શાક બનાવેલું ભાવે જ તી. તારું હોય ગમે એનું ને ભાવતું ને આ ભાવતું શાકમાં મેં કંટોલા સવાણું કંટોલા. નાખ્યું, કંટ્રોલા તો છે કે એ તો કઈ તારે કંટોલા બનાવેલા નહીં, નહીં ત્યાં ખાતા નહીં. જો ડુંગળી નાખી, ગાંઠિયા નાખ્યા, એટલે જ હેડી ને નાખી, ખાવું પછી સવાણું નાખ્યું. કંટોલું તો ત્યાં ખાતું નહીં, એવું શાક બનાવે લે. આ તો મને કંટ્રોલા શાક કેમ કહેવાય ઈ કહેવાય, એમાં નાખેલા કહેવાય ને કંટોલા, એટલે કંટોલાનું શાક તો કહેવાય. નો કહેવાય હવે દેખાવું છે ઈ કંટોલું ત્યાં દેખાતો નહીં તો તે કંટ્રોલાનું બનાવ્યું કે પછી સરની બનાવી અહીં જરૂર, અમે થોડું માલે કંટ્રોલ અહીં જરૂર છે. કાજુ લાગે કાજુ. છે? કાજુ કરીને શાક કંટોલું. બનાવ્યું છે. કંટ્રોલ જો કંટ્રોલામાં ત્યાં કંટ્રોલ દેખાતો ને પણ કંટ્રોલાનું એમાં શાક છે કે બનાવ્યું લાલ બધું હોય એમ એક થોડું દેખાય ખાલી કંટોલાનું. હા તો ઈ કઈ શાક કહેવાય હં, આવું જ ગ્રેવી મજા આવે. કહેવાય ગ્રેવી તે આવું જ મજા આવે, ગ્રેવી રેખું શાક હોય ને, ઈ જ મજા આવે. હે હા ઘરે ખાઈ તો જ મજા આવે એવું હોય તો કંટ્રોલમાં કાઢે ભાઈ કંટ્રોલ સારું ન કરે કોરો કોરું કરાય તો મજા આવે એ ન બાપા ખવાય. એકલા કંટોલાનું શાક ને ખાય હો. હા. હમણાં નહીં, થોડોક સમય થાય ને પછી. તે બાપા તો બાફીને હોય તે ખાય. હે જે બાફીને તો ખાય. ખાઓ. હા તેલ બાફીને મસાલો ખાય નાખે તોય ખાવા માંડે. હા એને ભાવે આપણને. એને ભાવે હા હું ને આપણને ન ભાવે. કારેલા બાફી ખાઈ જાવ કારેલા હવે કારેલા આવશે કારેલા હીરો તો ચાલે કારેલા આવે બીજા લાવશે ને એવું હોય ભાઈ. શોખમાં હશે તો હોય જ જોઈએ. હા તેના વેસા તો લઈ આવશું જો, હવે તો પછી શું મને હોય આપને ન ભાવે એટલે. નહીં એ ખાની હમ. કારેલાનું શાક ખાની કારેલાનું શાક, હા, તાકે ઈ એટલે આપણું બનેલું ભાવે જ બધાને કારેલાના- બીજાને બને તને નો ભાવે એવું ન હોય. કારેલાનું શાક હોય એમાં આપણે સવાણું નાખવાનું, પછી ગાંઠિયા નાખવાના, મરચ હોય મરચ નહીં નાખવાની, સવાણું ગાંઠિયા નાખો કે તો કારેલાનું શાક એ ભાવે. હા તો ખવાય ને કારેલું ન ખાય ને તો કાંઈ નહીં, પણ અંદર ગ્રેવી કરીને ખાઈ લેવાની. હમ. ઈ જ ભાવે, મજા આવે એવું ખાવાનું. હા જો ગ્રેવી. એવું હે બસ આપણને લાગી છે આજે બહુ ભૂખ તો વાલું કરી લઈએ હાલું બધું વાલું કરવા બાકી તો ફેમિલી આપણે આવી ગયા છે આપણા ખાટલા અને હવે આજના બ્લોગને અહીંયા કરીને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.